સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 7 એની રકમ જો આ રીતે છે કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો અને તેમની વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ થશે તે પણ જણાવો। તો આપણને આ દાખલા પહેલા એક સમજૂતી જોવી પડે। ધારો કે આપણે લખીએ 7 અને 11 હાલો તો આપણે સંખ્યા રેખામાં આપણે ખબર જ છે કે તમે 0 થી ચાલુ કર્યું હોય કે 1 2 3 4 5 6 7 8 9 10 11 આમ લખશો ને તો તમને ખબર જ હોય કે નાની સંખ્યા છે એ ડાબી બાજુ હશે અને મોટી સંખ્યા છે એ જમણી બાજુ હોય। ધારો કે 7 છે તો કોના તરફ છે? ડાબી બાજુ। અને 11 છે તો કોના તરફ છે? જમણી બાજુ। બરાબર। એટલે તમારે ધ્યાન એ રાખવાનું, પેલા તો એ જોવું પડે કે નાની સંખ્યા કઈ છે અને મોટી સંખ્યા કઈ છે। પછી દર વખતે કઈ સંખ્યા રેખા કરવા બેસાય નહીં, આપણને ખબર પડી જવી જોઈએ કે આ નાની સંખ્યા છે તો ડાબી બાજુ હોય, આ મોટી સંખ્યા છે તો જમણી બાજુ હોય। અને એમાં આવા નિશાન બતાવવાના છે, ગ્રેટર ધેન ને લેસ ધેન ના કરતા મોટું અને ના કરતા નાનું। તો મેં તમને એની અગાઉના આપણે પીડીએફમાં જોયું હતું કે જે સંખ્યા નાની હોય ને એના બાજુ આપણે કોણી મારી દેવાની, ખૂણો એના બાજુ કાઢવાનો। ધારો કે 7 ને 11 છે તો 7 અને 11 માં નાનું કોણ? તો કે 7, તો ખૂણો એને મારી દો એટલે કે કોણી ન્યા મારીએ તો 7 બાજુ આવશે। અને આને વાંચવું હોય તો આમ વચાય કે 7 is less than 11, 7 11 કરતા નાના છે, 7 11 કરતા નાના છે। આ નિશાની કોની થઈ? ના કરતા નાનાની। પણ જો આપણે આમ દર્શાવ્યું હોત કે 12 અને 10 તો આમ લખત, જે નાના હોય એની બાજુ કોણી મારી તો 12 10 કરતા મોટા છે, 12 10 કરતા મોટા છે। તો આવી સમજૂતી તમારી પાસે મગજમાં રાખવાની, જેથી શું થાય તમે કેલ્ક્યુલેશન ઝડપથી કરી શકો। જો ખાસ તમે ગણિત છે ને એની અંદર જેટલું તમે ગણશો, જેટલી પ્રેક્ટિસ કરશો, જેટલું સમજવા માટે પ્રયત્ન કરશો એટલું જ ગણિત સહેલું। અને ગણિત એક સ્પીડ છે તમારા માટે, એક ઝડપ છે। કેવી રીતે? તો તમે જો એક તો ખાસ દરેક વારંવાર પુનરાવર્તન થાય ને કોઈ પણ દાખલો છે એના જેવા 10 દાખલા ગણો, એના જેવી થોડી પ્રેક્ટિસ કરો તો તમારી ઝડપમાં 100% વધારો થાય। એક જ વખત ગણીને મૂકી દો તો એ દાખલો સમજાણો હોય પણ તમે ઝડપથી ગણી ના શકો। એટલે તમારા ગણિતની ઝડપમાં વધારો કરવો હોય તો ખાસ તમને વિનંતી, સૂચના કે જે પણ દાખલા ગણો એના જેવા બીજા 5-7 દાખલાની પ્રેક્ટિસ કરો, બરાબર? તો શું થાય? તમારી ઝડપમાં વધારો થશે। હવે આપણે દાખલા નંબર 7 એની પેલી જોડી લઈએ છીએ। પેલી જોડીમાં શું આપ્યું છે? જો 530 503, 530 અને 503। હવે આ 530 અને 503 છે એમાં મોટું કોણ છે? તો કે 530, અને નાનું કોણ છે? 503। તો આપણે હમણાં જોયું કે નાની સંખ્યા છે એ કોના તરફ આવશે? સંખ્યા રેખામાં ડાબી બાજુ। અને મોટી સંખ્યા સંખ્યા રેખામાં ક્યાં આવશે? જમણી બાજુ। આ બેયની સરખામણીની વાત છે, આ બેયની કમ્પેરિઝન કરી કે આ બે સંખ્યાને જ્યારે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ ત્યારે આ સંખ્યા ડાબી બાજુ આવશે અને મોટી સંખ્યા જમણી બાજુ આવશે। ધારો કે તમે સંખ્યા રેખા ઉપર દર્શાવો તો 503 તમે ક્યાં બતાવશો? ડાબી બાજુ। પછી આ રીતે આગળ જઈને 530 ક્યાં બતાવો તમે? જમણી બાજુ। મોટી સંખ્યા જમણી બાજુ, નાની સંખ્યા ડાબી બાજુ, બરાબર? એટલે 530 જે છે એ જમણી બાજુ આવશે
અને 503 જે છે એ ડાબી બાજુ આવશે. ટૂંકમાં નાની સંખ્યા ડાબી તરફ રહે, મોટી સંખ્યા જમણી તરફ રહેશે. રેડી? હવે આપણે એને સંકેતમાં દર્શાવવાનું છે. તો અહીંયા જો 530, અહીંયા 503. હમણાં જ આપણે જોયું જે સંખ્યા નાની હોય એના બાજુ કોણી મારો. તો આપણે અહીંયા કોણી મારીએ એટલે કે ખૂણો એની બાજુ જવા દો. તો 530 મોટા છે 503 કરતા, બરાબર? ના કરતા મોટા એટલે 530 503 કરતા મોટા છે. 530 503 કરતા મોટા છે એ દર્શાવવા માટે આપણે સિમ્બોલ આપ્યો. પણ એ સિમ્બોલમાં ખાસ ધ્યાન રાખો, નાની સંખ્યા બાજુ ખૂણો આવવો જોઈએ એટલે તમારે ક્યારે ભૂલ પડે નહીં. ચાલો એના પછી બીજી જોડ છે 370 અને 307. પેલું તો 370 અને 307 માં નાનું કોણ અને મોટું કોણ. તો હા, 307 નાના છે, 370 મોટા છે. તો હમણાં જ આપણે જોયું એ મુજબ જો તમે સંખ્યા રેખામાં આને દર્શાવવા જાવ ને તો નાની સંખ્યા ડાબી બાજુ લખશો અને મોટી સંખ્યા છે એ જમણી બાજુ લખશો. એટલે આપણે લખીએ કે 370 ક્યાં આવશે? જમણી બાજુ. અને 307 ક્યાં આવશે? ડાબી બાજુ. બરાબર? એની માટે તમને ખબર હોવી જોઈએ કઈ સંખ્યા નાની છે, કઈ સંખ્યા મોટી છે. અને વચ્ચે સંકેતથી દર્શાવવા માટે 370 અહીંયા 307. હવે હમણાં જ આપણે નિયમ જોયા કે નાની સંખ્યા હોય એ બાજુ આપણે શું કરવાનું? ખૂણો કાઢો. બરાબર? એટલે આમ. બરાબર? ગ્રેટર ધેન નિશાની મૂકી દીધી. 370 મોટા છે 307 કરતા. બરાબર? નાની સંખ્યા બાજુ ખૂણો આવવો જોઈએ. તો આ રીતે તમારે આગળના દાખલાઓ છે એની જોડી મુજબ તૈયાર કરવાના થશે. રેડી? એ તમને હું હોમવર્કમાં આપું છું. ન થાય તો પાછા મને કહેજો. હવે આપણે દાખલા નંબર 8 ઉપર જઈએ. આનો સ્ક્રીનશોટ લઈ લેજો. દાખલા નંબર 8. નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું એટલે કે સાચું અને કયું વાક્ય ખોટું છે તે આપણે જણાવવાનું છે. એમાં પેલું શું કીધું આપણને? શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એવું આપણને આપેલું છે. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે આવું આપણને વિધાન આપ્યું છે. આ વિધાનમાં આપણે સાચું કે ખોટું ખાલી કરવાનું. તો આપણને પહેલા તો ખબર હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય આવતું નથી. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય આવતું જ નથી. તો નાની કે મોટી સંખ્યા હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 1 2 3 4 એમ અનંત સુધી. બરાબર? શૂન્ય પ્રાકૃતિક સંખ્યામાં છે જ નહીં એટલે એને આપણે વિધાન ખોટું બનશે. બરાબર? એટલે શૂન્ય સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે એ વિધાન ખોટું. બરાબર? પછી બીજું વિધાન શું આપ્યું છે? જો 400 એ સંખ્યા 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે. પહેલા આવતી
સંખ્યા છે. આવું વિધાન આપણને આપ્યું છે ભાઈ કે 400 એ 399 ની પહેલા આવતી સંખ્યા, પણ ખરેખર તમે જુઓ તો 399 લખીએ તો 399 ની પહેલા કોણ આવે? 398. અને 399 પછી કઈ આવે? 400. એટલે 400 399 પછી આવે, બરાબર? 399 પછીની સંખ્યા 400 આવે, બરાબર? પહેલાની સંખ્યા કઈ આવે? 398 આવે. હા, તો અહીંયા આપણને શું કીધું છે? 400 એ 399 ના પહેલા આવતી સંખ્યા. તો પહેલા શબ્દ ખોટો થાય, કારણ કે 400 399 પછી આવે છે. એટલે અહીંયા શું થઈ ગયું? પહેલા શબ્દ હોવાથી આ વિધાન પણ કેવું બને છે? ખોટું, બરાબર? કારણ કે 400 એ 399 પછી આવતી સંખ્યા છે, પહેલા નહીં. એટલે બીજું વિધાન પણ ખોટું છે. ત્યારબાદ શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. નાની પૂર્ણ સંખ્યા છે. શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો આપણને ખબર જ છે પૂર્ણ સંખ્યામાં 0 થી ચાલુ કરો, 1 2 3 એમ અનંત સુધી, બરાબર? એટલે 0 થી ચાલુ થયું એટલે નાનામાં નાની સંખ્યા શૂન્ય થઈ. પૂર્ણ સંખ્યામાં નાનામાં નાની સંખ્યા કઈ થઈ? શૂન્ય. એટલે આ વિધાન સાચું બને, બરાબર? કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 થી ચાલુ થાય. તો આ 3 વિધાન આપણે જોયા. એના પછી વિધાન નંબર 4 સી પૂરો થઈ ગયો. હવે ડી શું કહે છે? જો 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે. 599 ના પછી આવતી સંખ્યા છે. તો એ સાચું છે, કારણ કે 599 માં તમે 1 ઉમેરો તો 600 થઈ ગયા. એટલે 599 પછી 600, બરાબર? એટલે સાચું. ત્યારબાદ ઈ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે જો સમજો, આને સમજવું પડે. દરેક પ્રાકૃતિક સંખ્યા, પહેલા તો પ્રાકૃતિક સંખ્યા જો, પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? તો કે 1 2 3 4 એમ અનંત સુધી, 5 6 7 8 એમ અનંત સુધી જાઓ. પણ ચાલુ 1 થી થયું, 1 થી ચાલુ કરો, અનંત સુધી જાઓ. બધી પ્રાકૃતિક સંખ્યા. અને પૂર્ણ સંખ્યા આપણે કોને કીધી? પૂર્ણ સંખ્યામાં 0 થી ચાલુ કર્યું. 0 1 2 3 એમ અનંત સુધી, ટૂંકમાં પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરી દો એટલે પૂર્ણ સંખ્યા બની ગઈ, બરાબર? એનો અર્થ શું થયો? કે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ. જો આ બધી નેચરલ સંખ્યા આવી ગઈ, ઉપરાંત 0 આવ્યો, તો આપણે એમ કહી શકાય કે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે જ, કારણ કે પૂર્ણ સંખ્યામાં n આવે છે, બરાબર? પૂર્ણ સંખ્યામાં 1 2 3 4 5 અનંત સુધી આવે છે, વધારાનું 0 પણ આવ્યું. એટલે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં છે. એટલે આપણે લખી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પણ તમે આનું ઊંધું કરો. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. જો આવું વિધાન હોય કે દરેક પૂર્ણ
સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, જો આવું વિધાન હોય ને તો આ વિધાન ખોટું બને, કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 છે એ પ્રાકૃતિક સંખ્યામાં નથી, બરાબર? પણ પ્રાકૃતિક સંખ્યા બધી પૂર્ણ સંખ્યામાં છે, એટલે આપણે લખી શકીએ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં જેટલા પણ આવે એ બધાય પૂર્ણ સંખ્યામાં આવે છે, એ બધાય પૂર્ણ સંખ્યામાં આવે છે, એટલે ઈ વિધાન સાચું થયું. પણ એક વિધાન જો શું આપ્યું? દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે એવું આપ્યું. પણ દરેક પૂર્ણ સંખ્યા તમે લ્યો તો પૂર્ણ સંખ્યામાં શું આવે? 0 1 2 3 એમ અનંત સુધી. અને પ્રાકૃતિક સંખ્યામાં શું આવે? 1 2 3 એમ અનંત સુધી, બરાબર? પણ આ પૂર્ણ સંખ્યાનો 0 આમાં નથી, એટલે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા ન થઈ, કારણ કે 0 પ્રાકૃતિકમાં છે નહીં, એટલે આ વિધાન ખોટું બને, બરાબર? એટલે જો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, કારણ કે પ્રાકૃતિક બધી જ સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવે છે, બરાબર? પણ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 1 2 3 અનંત સુધી હોય, પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 અનંત સુધી હોય, તો 1 2 3 અનંત આવી ગયા, ચાલો. પણ 0 પૂર્ણ સંખ્યામાં છે એ પ્રાકૃતિકમાં નથી, આથી આપણે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે એમ કહી શકીએ નહીં, એટલે વિધાન થયું ખોટું, બરાબર? એટલે વિધાન ખોટું છે. આગળ ત્યાર પછી જી માં શું કીધું? જો 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા 2 અંકોની પૂર્ણ સંખ્યા પહેલા 2 અંકોની પૂર્ણ સંખ્યા પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. 2 અંકોની પૂર્ણ સંખ્યા પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે, આવું વિધાન આપણને આપેલું છે. જો કોઈ પણ 2 અંક લઈએ તો એની પહેલાની સંખ્યા એટલે એ મેળવવા માટે આપણે શું કરવું પડે? 1 બાદ કરવો પડે. તો આ વિધાન એવું કહેવા માંગે છે કે 2 અંકની કોઈ પણ સંખ્યા લઈ લ્યો, એની આગળની સંખ્યા લ્યો તો એ 1 અંકની ન જ હોય એવું આપણે કહીએ. પણ ખરેખર જોવો તમે 10 લીધા, ચાલો 10 આપણે લઈએ, 2 અંકની સંખ્યા થઈ ને 10, કેટલા અંક થયા? 2. એની આગળની સંખ્યા કઈ થાય? 9. 10 માંથી 1 કાઢો એટલે કેટલા આવ્યા? 9. તો 9 તો એક જ અંક થયો, બરાબર? તો 2 અંકની આગળની સંખ્યા 1 અંકની હોઈ શકે, 9 તો છે ને, એટલે આ વિધાન ખોટું બન્યું. કેમ કે આમાં શું કીધું તું? ન હોઈ શકે એવું કીધું, પણ ખરેખર તો હોઈ શકે, કારણ કે 9 10 ની પહેલા આવે છે, બરાબર? એટલે 9 પાછો 1 અંક છે, એટલે આ વિધાન ખોટું બને. ત્યાર પછીનું વિધાન 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. હવે આપણે પૂર્ણ સંખ્યામાં કોને કોને લીધા? જો 0 થી ચાલુ કર્યું, 0 1 2 3 4 5 એમ અનંત સુધી. તો સૌથી નાનું કોણ થયું? 0, બરાબર? સૌથી નાનું કોણ થયું? 0. તો અહીંયા હું કીધું 1. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા, તો વિધાન ખોટું બને, કારણ કે 1 સૌથી નાની પૂર્ણ સંખ્યા નથી.
સૌથી નાની પૂર્ણ સંખ્યા કોણ છે? શૂન્ય. એટલે આ વિધાન બને છે ખોટું. ત્યાર પછી પ્રાકૃતિક સંખ્યા 1. પ્રાકૃતિક સંખ્યા 1 પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. હવે જો આપણે પ્રાકૃતિક સંખ્યામાં કોને લઈએ? 1 2 3 4 5 6 અનંત સુધી. એમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સમજો, સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 હતી, પણ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. એનો અર્થ એમ કે હવે 1 ની આગળ કંઈ નથી. 1 ની આગળ 0 કરીએ તો એ પૂર્ણ સંખ્યા થઈ ગઈ. આપણે કોની વાત કરીએ? ખાલી પ્રાકૃતિક સંખ્યાની. તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત જ 1 થી થાય છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય તો એની આગળ પછી કોઈ સંખ્યા હોય નહીં. કેમ કે એની આગળની સંખ્યા તમે લ્યો, ધારો કે 1 ની આગળની પહેલાની સંખ્યા લ્યો તો 0 થાય, પણ 0 ઉમેરીએ તો પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં. કેમ કે 0 ઉમેરો તો પૂર્ણ સંખ્યા બની ગઈ. બરાબર? એટલે પ્રાકૃતિક સંખ્યામાં 1 નાનામાં નાની થઈ ગઈ, એની આગળ કોઈ આવે નહીં. એટલે આ વિધાન સાચું છે. કેમ કે પ્રાકૃતિક સંખ્યામાં 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા મળતી નથી. બરાબર? ચાલો એના પછીનું વિધાન. જે શું કીધું એમાં? પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. આપણે એમ કીધું છે પૂર્ણ સંખ્યા 1 ની પાસે એની પહેલા કોઈ સંખ્યા આવે નહીં એવું દર્શાવ્યું. પણ આપણે જો પૂર્ણ સંખ્યામાં શું લઈએ? 0 1 2 3 એમ અનંત સુધી. તો 1 ની પહેલા આવે 0 આવે ને? 1 ની પહેલા કોણ આવે? 0. બરાબર? એટલે આ વિધાન ખોટું થયું. કેમ કે 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી એવું કીધું, પણ ખરેખર 0 આવે છે. 0 આવે છે એટલે આ વિધાન ખોટું થયું. ત્યાર પછી પૂર્ણ સંખ્યા 13. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ના વચ્ચે આવે. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ના વચ્ચે આવે. હવે તમે આ તો ડાયરેક્ટ સમજાય એવું છે. તમે સંખ્યા લખો તો 11 12 13 આમ લખો ને. બરાબર? તો 13 તો ક્યાં આવ્યા? 12 પછી આવ્યા. 13 ક્યાં આવ્યા? 12 પછી આવ્યા. બરાબર? 11 અને 12 ની વચ્ચે આવ્યા નથી. 11 અને 12 ની વચ્ચે 13 ના આવે. 13 ક્યાં આવે? 12 પછી આવે. એટલે અહીંયા તો પૂર્ણ સંખ્યા 13 11 અને 12 ની વચ્ચે આવે તો વિધાન કેવું થયું? ખોટું. કારણ કે 13 11 અને 12 ની વચ્ચે ન આવે પણ 12 પછીની સંખ્યા થઈ. રેડી? ત્યાર પછીનું વિધાન પૂર્ણ સંખ્યા 0 પાસે. પૂર્ણ સંખ્યા
0 પાસે પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યામાં આપણે કોને લઈએ? 0 થી ચાલુ કરો, 1 2 3 એમ અનંત સુધી લઈએ. તો પૂર્ણ સંખ્યામાં નાનામાં નાની 0 છે, એની આગળ કઈ છે નહીં. એટલે વિધાન કેવું થયું? સાચું. જો પૂર્ણ સંખ્યાની અંદર 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી, કારણ કે પૂર્ણ સંખ્યામાં નાનામાં નાની 0 સંખ્યા છે. 0 ની આગળ કોઈ સંખ્યા હોતી નથી, એટલે કોઈની આગળ આવશે નહીં. એટલે વિધાન સાચું. છેલ્લો પ્રશ્ન, 2 અંકોની સંખ્યા પછી આવતી 2 અંકોની સંખ્યા પછી આવતી વિધાન એવું કહે છે કે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. 2 અંકની જ હોય છે એવું આપણને કીધું કે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે એવું દર્શાવ્યું. બરાબર? તો હવે જો 2 અંકની સંખ્યા પછી બધી 2 અંકની જ આવે એવું જરૂરી નથી. તમે 99 લ્યો, આ 99 2 અંકની સંખ્યા છે. 99 પછીની સંખ્યા કઈ આવે? 100. તો એ 3 અંક થઈ ગયા. 99 પછી તરત આવતી સંખ્યા કઈ થઈ? 100. અને એમાં કેટલા અંક થઈ ગયા? 3. તો આ વિધાન ખોટું બન્યું ને, કારણ કે આમાં શું કીધું હતું કે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય એવું જરૂરી નથી. કારણ કે 99 2 અંકની સંખ્યા છે, એના પછીની સંખ્યા 100 થઈ જાય તો 100 3 અંક છે, એટલે વિધાન ખોટું બને. બરાબર? તો અહીંયા તમારે 2.1 પૂરું થાય છે. હવે આપણે પૂર્ણ સંખ્યાના જે ગુણધર્મ છે, બરાબર, એની ચર્ચા નેક્સ્ટ પીરિયડમાં કરશું. ભાગાકાર, ગુણાકાર, જૂથના નિયમો, આ બધું આપણે આના પછીના પીરિયડમાં અભ્યાસમાં લેશું. પણ તમને ખાસ જેટલું પણ તમે અહીંયાથી ચલાવવામાં આવે એ બધું તમારે ઘરે એક ફેરબુકમાં લખતા જાઓ, તૈયારી કરતા જાઓ. પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારેમાં વધારે આવડશે. જ્યારે તમે પ્રેક્ટિસ ઓછી કરશો તો ખાલી સમજાશે, ઝડપ નહીં આવે. એટલે દાખલાને વારે વારે ગણતા રહેજો. જેટલી વાર વધારે વખત તમે ગણશો એટલું તમારા મગજમાં એ ચિત્ર વધુ તૈયાર થશે અને ગણિત તમને સહેલું લાગવા મળશે. ગણિતનો આનંદ લ્યો બેનો, ગણિતથી આનંદ મેળવો. બરાબર? તો તમને ગણિત એકદમ સહેલું થઈ જશે. સારું, ચાલો તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે આપણે પૂર્ણ સંખ્યાના ગુણધર્મનો અભ્યાસ કરશું. આભાર.